જય શ્રી કૃષ્ણ મિત્રો. તુલસીની મંજરી તમને કરોડપતિ અને ધનવાન બનાવી શકે છે. જી હા મિત્રો, તુલસીના છોડ પર જ્યારે મંજરી આવવા લાગે છે ત્યારે તેને તે ઘરના માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તુલસી પર જ્યારે પણ મંજરી આવવા લાગે છે ત્યારે તમને સમજાઈ જવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તમારી પર પોતાની કૃપા વરસાવવાના છે. તેથી આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ. આ ઉપાયોથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મેળવી શકો છો. દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો ચોક્કસ હોય જ છે. જો તમારા ઘરે તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરે તુલસીનો છોડ ચોક્કસ લગાવવો જોઈએ. હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે. તેથી તમારે તુલસીના છોડની રોજ સવારે અને સાંજે પૂજા કરવી જોઈએ અને સાંજના સમયે તેની પાસે દીવો પણ પ્રગટાવવો જોઈએ. તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે એની મંજરી પણ એટલી જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. તમારા ઘરમાં પૈસાની ક્યારેય તંગી નહીં રહે. ઘરના દરેક સભ્યને પોતાના કાર્યમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહેશે. જો ઘરમાં રોજ ઝઘડો અને કલેશ થતો રહે તો તમારે તુલસીની મંજરીનો આ નાનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ, જેથી તમારા ઘરમાં પણ સુખ, સમૃદ્ધિ હંમેશા બની રહે. તો ચાલો જાણી લઈએ તુલસીની મંજરીના સરળ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો મિત્રો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને એક લાઈક કરીને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી ચોક્કસ નોંધાવો. મિત્રો, ઉપાયોની સાથે સાથે હું વિડીયોના અંતમાં કેટલાક સંકેતો વિશે પણ જણાવીશ જે તમારા ધનવાન બનતા પહેલાં તુલસીના છોડ પર દેખાય છે. નંબર 1 જોઈએ મિત્રો, ઘરમાં આવેલા તુલસીના છોડમાંથી જે મંજરી જમીન પર પડી જાય છે તેને તમે કોઈ લાલ કપડામાં ગાંઠ બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને સાથે જ તમને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડે. આથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે. સાથે જ જો તમે તુલસીની થોડી મંજરી તમારા પર્સમાં રાખો છો, તમારા પર્સમાં હંમેશા પૈસા રહેશે. બીજું જોઈએ, જો તમને પણ એવું લાગે છે મિત્રો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ ગયો છે અને તમારા ઘરમાં હંમેશા કલેશ થતો રહે છે, ઘરમાં લડાઈ ઝઘડાનો આ માહોલ બને છે, તો તમારે તુલસીની મંજરીને પાણીમાં ભેળવીને આખા ઘરમાં છંટકાવ કરવાનો છે. આથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ પણ આવી જશે. નંબર 3 જોઈએ મિત્રો, જો તમારા ઘરના કોઈ પણ સભ્ય જેના લગ્નમાં સતત અડચણ આવી રહી છે અને લગ્નના યોગ બનતા નથી, તો એ વ્યક્તિએ જેના લગ્ન થતા નથી
તેને દૂધમાં તુલસીની મંજરી ભેળવી લેવાની છે અને એ દૂધને શિવલિંગ પર અર્પણ કરવાનું છે. આ ઉપાય કરવાથી તેના લગ્નના યોગો બનવા લાગશે અને બહુ જ જલ્દી તેના લગ્ન કોઈ સારી જગ્યાએ નક્કી થશે. નંબર 4 જોઈએ મિત્રો. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને અર્પિત માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની તુલસીની મંજરી સાથે વિધિ વિધાનપૂર્વક પૂજા ચોક્કસ કરવી જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી પર અસીમ કૃપા વર્ષાવશે અને તમારા જીવનમાં તમામ દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત કરી દેશે. નંબર 5 જોઈએ મિત્રો. તુલસીના પાંદડા જેટલા ફળદાયી હોય છે એટલી તુલસીની મંજરી પણ ખૂબ જ ફળદાયી હોય છે. તુલસીની મંજરીના ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે છે. મહાદેવને તુલસી અર્પણ કરવી નિષેધ માનવામાં આવે છે, પણ તેની મંજરી મહાદેવને ચડાવવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યા સમાપ્ત થઈ જશે. શિવને તુલસીની મંજરી ચડાવવાથી તમને ધન લાભ થશે. નંબર 6. પુરાણો મુજબ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળી જાય છે. તેથી જ તમારે તમારા ઘરના પૂજા ઘરમાં ભગવાન વિષ્ણુની આરાધના કરીને તેમને મંજરી જરૂરથી ચડાવવી જોઈએ. નંબર 7 જોઈએ મિત્રો. જો તમારા ઘરમાં પણ પૈસા ટકતા નથી, પૈસા તો આવે છે પણ કોઈને કોઈ કારણસર ખર્ચાઈ જાય છે અને તમે આ ખર્ચાઓથી પરેશાન છો, તો તમારે ગંગા જળમાં તુલસીની મંજરી ભેળવીને જળનો આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ. ધ્યાન રાખજો કે મંજરીના દાણા કોઈના પગ નીચે ન આવે. આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થઈ જશે. નંબર 8. ઘરની ઉત્તર પૂર્વ દિશાને ઈશાન ખૂણો પણ કહેવાય છે. ઈશાન ખૂણો આપણા ઘરની સૌથી પવિત્ર દિશા હોય છે. આ આપણા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી દેવતાઓનો નિવાસ હોય છે. આવા સમયમાં જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસી વાવી રાખો છો, તો તેનાથી ઘરમાં ધનની આવક થશે અને તમારા સફળતાના માર્ગો ખુલશે. 9 જોઈએ. ઘણા લોકો પોતાના ઘરની બાલ્કનીમાં પણ ઘણા છોડ ઉગાડતા હોય છે. આવા સમયમાં જો તમે છોડ રાખવાની સાચી દિશાનું ધ્યાન રાખો છો અને તેને એક ખાસ રીતે રાખો છો, તો તમને ખાસ લાભ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બાલ્કનીમાં છોડને, ખાસ કરીને મંજરીવાળી તુલસીને, ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. આથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય. નંબર 10. પૂજા ઘરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ જગ્યાએ તુલસીની મંજરી રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. આ સ્થાન તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. તુલસીની મંજરીને આ જગ્યાએ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે, જેના લીધે તમારા ઘરમાં હંમેશા સકારાત્મકતા બની રહે છે. નંબર 11 જોઈએ મિત્રો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર પૂર્વ દિશા ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દિશા તમારા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશા ધનના દેવતા કુબેર દેવ સાથે જોડાયેલી છે. આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી તમારા ઘરમાં ધનની આવક થાય છે. નંબર 12 જોઈએ મિત્રો. તુલસીમાં મંજરી આવે ત્યારે તમે એને કાપીને ફેંકી ન દો. આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો
ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે. આમ તો તુલસીની મંજરીથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે, પણ તેના માટે તમારે કોઈ પણ શુભ દિવસે ગંગાજળમાં મંજરી ફેરવીને તમારા ઘરમાં રાખવી છે અને અઠવાડિયામાં 2 દિવસ તેનો તમારા ઘરમાં છંટકાવ કરો. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. નંબર 13 જોઈએ મિત્રો. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. દરેક ગુરુવારે શ્રી હરિના ચરણ પાદુકા પાસે તમારે તુલસીની મંજરી અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી તમારા જીવનની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા ધનમાં પણ વૃદ્ધિ થશે. જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા છે અથવા તો કોઈ બૂચ મારી ગયું છે તો એ પણ તમને ઝડપથી મળશે. નંબર 14 જોઈએ મિત્રો. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર જ પડ્યો રહે છે કે પછી હાલમાં કોઈ બીમાર છે તો તુલસીની મંજરીને પાણીમાં ભેળવીને તેનાથી તે દર્દીને સ્નાન કરાવવું જોઈએ. આવું કરવાથી તેને શરીરના રોગોથી મુક્તિ મળે છે અને તેના પાપો પણ નાશ પામે છે. નંબર 15 જોઈએ મિત્રો. તુલસીના પાંદડાને સળગાવવા માટે શાસ્ત્રમાં સ્પષ્ટ મનાય છે, પરંતુ તમે તુલસીની મંજરીને સળગાવી શકો છો. આથી તમારા ઘરમાં શુભતા હંમેશા બની રહે છે અને તમારા ઘરમાં ધનનું આગમન થતું રહે છે. નંબર 16 જોઈએ મિત્રો. તુલસીની મંજરીને દરરોજ સાંજના સમયે ઘીના દીવામાં નાખીને પ્રજ્વલિત કરો. આવું કરવાથી તમારા ઘરની તમામ દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે. તો ચાલો હવે આપણે કેટલાક સંકેતો વિશે પણ જાણીએ જે તમારા ધનવાન બનતા પહેલા તુલસીનો છોડ આપે છે. જી હા મિત્રો, તુલસી સારો અને ખરાબ સમય આવવાનો સંકેત પહેલાથી જ આપી દે છે. તો ચાલો જાણીએ તુલસીના તે સંકેતો વિશે જે મનુષ્યને ભવિષ્યની ઘટનાઓ અંગે સૂચિત કરે છે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. ઘણી વખત તમે જોયું હશે કે ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક જ સુકાઈ જાય છે. ઘણી કોશિશો છતાં પણ છોડ લીલો રહેતો નથી અને સુકાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર તુલસીનું સુકાવું એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે, તેમજ કોઈ મોટા સંકેત આવવાનું સંકેત હોઈ શકે છે જે તમારા પરિવાર ઉપર અસર કરી શકે છે. એટલું જ નહીં, તુલસીનો છોડ સુકાવું એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ ધન હાનિ થઈ શકે છે. તેથી તુલસીના છોડને ક્યારેય સુકાવા દેવો જોઈએ નહીં. જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટીને પડી જાય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. પીળા પાંદડા પડવું સ્વાભાવિક, પરંતુ જો લીલા પાંદડા પડવા લાગે તો ઘરમાં કંકાસ, વિવાદ અને દરિદ્રતા જેવી મુશ્કેલીઓ આવવાની ચેતવણી છે. સાથે જ પરિવારના સભ્યો વચ્ચે મતભેદો વધી શકે છે. જો તમને આ પ્રકારનો સંકેત મળે તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સાંજે તુલસીના છોડ નજીક ઘીનો દીવો જરૂર પ્રગટાવો. જ્યારે તુલસીના નજીક નાના નાના લીલા છોડ ઉગવા લાગે તો તેને શુભ શકુન માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે જલ્દી જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે. એટલું જ નહીં, આ એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ માં લક્ષ્મીનો વાસ થશે અને ધન લાભ થશે. તમને ઘણી વખત જોયું હશે કે તુલસીના છોડ પાસે કીડીઓ ભેગી થાય છે. તમે કેટલીય કાળજી રાખો છતાં પણ
તુલસી પાસે કીડીઓ અને મકોડાઓ જેવા નાના જીવ ઘર બનાવી લે છે, પણ શકુન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. આ એક સંકેત આપે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા માટે મુશ્કેલી લાવી શકે છે, અથવા તો કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને આર્થિક નુકસાની થઈ શકે છે. જ્યારે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે કોયલ આવીને બેસે અને છોડ વધુ લીલો અને હરિયો ભર્યો દેખાય તો તેને અતિશય શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે તમને જલ્દી જ લાભ થવાનો છે અને તમારી મનોકામના પૂરી થઈ શકે છે. તુલસીના છોડ પર પક્ષીઓનું બેસવું ધન લાભનો સંકેત માનવામાં આવે છે. મિત્રો, ઘણીવાર જોવા મળે છે કે લોકો જેટલી વખત તુલસીનો છોડ લગાવે છે, પરંતુ તે વારંવાર સુકાઈ જાય છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય ટકતો નથી અને હંમેશા કરમાઈ જાય છે. આ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે. સાથે જ તે પિતૃદોષનો પણ સંકેત આપે છે. જો તમારા સાથે આવું બને તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારે જરૂરમંદ લોકોને દાન કરવું જોઈએ. જો તુલસીનો છોડ પાણી આપવાની છતાં પણ ઢળી ગયો છે અને તેના પાન પડી રહ્યા છે, તો તેને ધન અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખરાબ સંકેત માનવો જોઈએ. સંભાવના છે ઘરમાં ધનહાનિ થાય છે, અથવા કોઈ બીમાર પડે અથવા ઘરના કોઈને ઈજા થવાની પણ શક્યતા હોઈ શકે છે. જો નજર દોષ લાગે તો તુલસીના છોડના પાંદડાઓ કાળા થવા લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં લાગેલા દોષ સાથે જોડવામાં આવે છે. આવા ઘરમાં નકારાત્મક ઉર્જા હાવી રહે છે. જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો પણ તે ઢળી જાય છે, તો તેનો અર્થ એ થાય છે કે ઘરમાં સકારાત્મકતા ઓછી છે. આવા સંજોગોમાં તુલસીનો છોડ યોગ્ય રીતે વિકસતો નથી. જો તુલસીનો છોડ સારું હવામાન હોવા છતાં કરમાઈ જાય છે, તો તે એ સંકેત આપે છે કે ઘરથી માં લક્ષ્મી રિસાઈ ગયા છે અને ઘરમાં દરિદ્રતા આવવાની છે. જો તુલસીના પાન પીળા થઈને પડી રહ્યા છે, તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે. તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા કરવી, સફાઈ રાખવી અને પરિવારના સભ્યોની સુધારો લાવવો જોઈએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જતો હોય તો એ સંકેત આપે છે કે ઘરમાં સંકટ આવવાનું છે. સુકાઈ ગયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડાને દર્શાવે છે, જે તરત જ દૂર કરીને બીજા છોડ લગાવી દેવો જોઈએ. તુલસીનો છોડ ક્યારેય પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. હા મિત્રો, કારણ કે આથી ઘરમાં આર્થિક સંકટ ઊભો થઈ શકે છે. તે હંમેશા ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. જો ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે, તો એવું માનવામાં આવે છે કે ઘરમાં પિતૃદોષ છે. તેથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન આપવું અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. રવિવારે તુલસીના છોડમાં જળ ન નાખવું જોઈએ, કારણ કે તે દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ રાખે છે. રવિવારે પાણી નાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં દરિદ્રતા છે એ પ્રવેશ કરે છે. બુધ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે. જો કોઈ ગ્રહ અશુભ હોય મિત્રો, તો તુલસીના છોડ પર નકારાત્મક અસર થાય છે અને જો શુભ હોય તો એ ઝડપથી વધે છે. બુધના શુભ પ્રભાવથી તુલસીના છોડમાં ફળ અને ફૂલો આવે છે. દરરોજ સવારે ખાલી પેટે 4 તુલસીના પાન ખાવાથી
મધુમેહ, રક્ત વિકાર, વાતપિત્ત જેવા દોષો પણ દૂર થાય છે. માતા તુલસીની બાજુમાં આસન લગાવીને થોડો સમય બેસવાથી દમથી જલ્દી મુક્તિ મળી શકે છે. તુલસીના છોડની ઉપસ્થિતિ એક વૈદ્ય સમાન છે અને તે વાસ્તુ દોષ દૂર કરવામાં સમર્થ છે. તુલસીનું મહત્ત્વ જન્મથી મરણ સુધીનું છે. તે ઘરના મકાનના દોષો દૂર કરીને જીવન નિરોગી બનાવે છે. તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. હા મિત્રો, આ સમાજમાં સસ્તી અને સરળ વસ્તુઓને હલકી માનવામાં આવે છે, જ્યારે મોંઘી વસ્તુઓને પ્રતિષ્ઠા ગણવામાં આવે છે. તુલસી પૂજનીય દેવીના રૂપમાં છે. તેને તુલસી માતા તરીકે આપણે ઓળખીએ છીએ. તુલસી માતા તરીકે યાદ કરીને રોજ પૂજા અને આરાધના કરવી જોઈએ. આધુનિક રસાયણશાસ્ત્ર પણ તેના ગુણોને માન્ય આપે છે. તેના હવા સ્પર્શ અને સેવન શરીર માટે ખૂબ જ લાભદાયક છે અને મિત્રો પર્યાવરણને પણ શુદ્ધ કરે છે. તુલસીના વિવિધ પ્રકારોમાં શ્રી કૃષ્ણ, તુલસી લક્ષ્મી, તુલસી રામ, રામ તુલસી, કાળી તુલસી અને નિયમિત તુલસી મુખ્ય છે. દરેકના ગુણ અલગ અલગ છે અને તે શરીર, નાક, કાન, વાયુ, વિકાર, ઉધરસ અને હૃદય રોગ પર અસર પણ કરે છે. વાસ્તુ દોષ દૂર કરવા માટે તુલસીનો છોડ અગ્નિકોણ એટલે કે ઉત્તર પૂર્વથી લઈને વાયવ્ય ઉત્તર પશ્ચિમ દિશામાં ખાલી જગ્યામાં લગાવવો જોઈએ. જો મિત્રો ખાલી જગ્યા ન હોય તો કુંડામાં ઉગાડીને તેનું સન્માન કરવું જ જોઈએ. તુલસીનું કુંડું રસોડાની પાસે રાખવાથી મિત્રો પરિવારના ઝઘડા, ક્લેશ આ બધું જ સમાપ્ત થઈ જાય છે. પૂર્વ બારી પાસે રાખવાથી પુત્રની હઠ ઓછી થાય છે. જો સંતાન ખોટા માર્ગે જતું હોય તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ છે એ રાખવો લાભદાયક છે. તુલસીના 3 પાન સંતાનને ખવડાવવાથી મિત્રો તે અનુશાસિત વર્તન કરે છે. પુત્રીના લગ્નમાં જો વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિ ખૂણામાં તુલસીનો છોડ લગાવીને પુત્રી દૈનિક જળ અર્પણ કરે છે અને એક પ્રદક્ષિણા કરે છે તો અનુકૂળ સ્થાન પર લગ્ન થાય છે. હા મિત્રો, વ્યવસાય સારી રીતે ન ચાલે તો દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખેલા તુલસીના છોડને તમારે દર શુક્રવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. અને મિત્રો સાથે સાથે મીઠાઈનો ભોગ પણ લગાવવો. કોઈ સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરવી જોઈએ, જેથી કરીને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. હવે મિત્રો નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.